ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ। આજે આપણે ચેપ્ટર નંબર 10 કોષચક્ર અને કોષ વિભાજનના MCQ જોઈશું, જે તમને નીટમાં ઉપયોગી બની રહેશે। જેમાં ફર્સ્ટ ક્વેશ્ચન આપ્યો છે, માનવ કોષનો સરેરાશ કોષ વિભાજનનો સમય કેટલો છે? A 17 કલાક, B 20 કલાક, C 24 કલાક, D 30 કલાક। તો માનવ કોષનો સરેરાશ કોષ વિભાજનનો સમય 24 કલાકનો છે। નેક્સ્ટ ક્વેશ્ચન આપ્યો છે, જાયગોટીન અવસ્થાનો વીજાણુ સૂક્ષ્માલેખ શું દર્શાવે છે? A વ્યતિકરણથી જનીનોની આપલે થાય છે, B સ્વસ્તિક ચોકડીઓની સંખ્યા રંગસૂત્રોની લંબાઈ પર આધારિત છે, C સમજાત રંગસૂત્રોની જોડમાં ગોઠવણી સૂત્રયુગ્મન જેવી જટિલ રચનાના નિર્માણ સાથે સંકળાયેલી છે, D આપેલ તમામ વિકલ્પો સાચા છે। તો જાયગોટીન અવસ્થાનો વીજાણુ સૂક્ષ્માલેખ દર્શાવે છે કે સમજાત રંગસૂત્રોની જોડમાં ગોઠવણી સૂત્રયુગ્મન જેવી જટિલ રચનાના નિર્માણ સાથે સંકળાયેલી છે। ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચેના પૈકી કયા તબક્કામાં તારા કેન્દ્ર કોષના વિરુદ્ધ ધ્રુવો તરફ ખસવાની શરૂઆત કરે છે? A પૂર્વાવસ્થા, B ભાજના અવસ્થા, C ભાજનોત્તરાવસ્થા, D અંત્યાવસ્થા। તો પૂર્વાવસ્થામાં તારા કેન્દ્ર કોષના વિરુદ્ધ ધ્રુવો તરફ ખસવાની શરૂઆત કરે છે। નેક્સ્ટ, અર્ધીકરણની કઈ ઉપઅવસ્થા દરમિયાન વ્યતિકરણ જોવા મળે છે? A લેપ્ટોટીન, જાયગોટીન, પેકિટીન, ડિપ્લોટીન। તમને ખ્યાલ છે કે અર્ધીકરણ એકની 5 ઉપતબક્કાઓ છે અથવા ઉપઅવસ્થાઓ છે। અર્ધીકરણ એકની પૂર્વાવસ્થા એકની 5 ઉપતબક્કા અથવા 5 ઉપઅવસ્થા છે, જેમાં પહેલો તબક્કો લેપ્ટોટીન, બીજો જાયગોટીન, ત્રીજો પેકિટીન, ચોથો ડિપ્લોટીન। હવે તમને અહીંયા ક્વેશ્ચન પૂછ્યો છે, અર્ધીકરણની કઈ ઉપઅવસ્થા દરમિયાન વ્યતિકરણ જોવા મળે છે? તો અર્ધીકરણની પેકિટીન અવસ્થા દરમિયાન વ્યતિકરણની ઘટના જોવા મળે છે। નેક્સ્ટ, નીચેના પૈકી વિભાજનના કયા તબક્કામાં કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્રિકાનું પુનઃસ્થાપન થાય છે? પૂર્વાવસ્થા, ભાજના અવસ્થા, ભાજનોત્તરાવસ્થા કે અંત્યાવસ્થા? તો અંત્યાવસ્થામાં કોષ કેન્દ્ર પટલ તેમજ કોષ કેન્દ્રિકાનું પુનઃસ્થાપન થાય છે। નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઈષ્ટકોષમાં સામાન્ય કોષચક્રનો ગાળો શું છે? અથવા આ ક્વેશ્ચન આવી રીતે પૂછી શકાય, ઈષ્ટકોષમાં એક કોષચક્ર પૂરું કરવા માટે કેટલો સમય લાગે છે? A 70 મિનિટ, B 85 મિનિટ, C 90 મિનિટ, D 120 મિનિટ। તો ઈષ્ટકોષમાં સામાન્ય કોષચક્રનો ગાળો 90 મિનિટનો છે। નેક્સ્ટ, પૂર્વાવસ્થાથી ભાજનાંતિમ અવસ્થા સુધીના ગાળામાં A તારા કેન્દ્રનું વિભાજન થાય છે, B સમગ્ર કોષનું વિભાજન થાય છે, C ફક્ત કોષ કેન્દ્રનું વિભાજન થાય છે, D રંગસૂત્ર અને કોષ કેન્દ્ર સહિત તમામ કોષીય અંગિકાઓનું વિભાજન થાય છે। તો પૂર્વાવસ્થાથી ભાજનાંતિમ અવસ્થા સુધી ફક્ત કોષ કેન્દ્રનું વિભાજન થાય છે। નેક્સ્ટ, ભાજના અવસ્થામાં દરેક રંગસૂત્ર પાસે રંગસૂત્રની સંખ્યા ખાલી જગ્યા હોય છે। સમભાજનમાં 2 અને અર્ધીકરણમાં 1, B સમભાજનમાં 2 અને અર્ધીકરણમાં 2, સમભાજનમાં 2 અને અર્ધીકરણમાં 4, D સમભાજનમાં 1 અને અર્ધીકરણમાં 2। તો ભાજના અવસ્થામાં દરેક રંગસૂત્ર પાસે રંગસૂત્રની સંખ્યા સમભાજનમાં 2 અને અર્ધીકરણમાં 2 હોય છે। નેક્સ્ટ, એક કોષમાં અર્ધીકરણ થવું એટલે ખાલી જગ્યાનું સર્જન। A 4 કોષોનું, B 2 કોષો, C 8 કોષો, D 6 કોષો। તો એક કોષનું અર્ધીકરણ થવું મતલબ કે એક કોષના અર્ધીકરણ દ્વારા 4 કોષોનું નિર્માણ થાય છે। નેક્સ્ટ ક્વેશ્ચન છે, એ સ્થાન કે જ્યાં વ્યતિકરણ થાય છે? A સેન્ટ્રોમિયર, B કાઇનેટોકોર્સ, C સ્વસ્તિક, D તારા કેન્દ્ર। તો સ્વસ્તિક ચોકડી જ્યાં છે એ જગ્યાએ વ્યતિકરણની ઘટના જોવા મળે છે। નીચે પૈકી કોષચક્રના કયા તબક્કા દરમિયાન સમવિભાજન માટે જરૂરી એવા પ્રોટીન અને સૂક્ષ્મ નલિકા તંત્રનું સંશ્લેષણ થાય છે? જીવન તબક્કામાં, G2 તબક્કામાં, આંતરાવસ્થામાં કે વિભાજન તબક્કામાં?
તો કોષચક્રના સમવિભાજન માટે જરૂરી એવા પ્રોટીન અને સૂક્ષ્મ નલિકા તંત્રનું સંશ્લેષણ G2 તબક્કામાં થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપ્યો છે, સમવિભાજનના કયા તબક્કા દરમિયાન કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્રિકા સંપૂર્ણપણે લુપ્ત થાય છે, અથવા કઈ અવસ્થાના અંતે કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્રિકાનો લોપ થાય છે? તો આ વારંવાર પૂછાતો ક્વેશ્ચન છે, યાદ રાખજો. સમવિભાજનના કયા તબક્કા દરમિયાન કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્રિકા સંપૂર્ણપણે લુપ્ત થાય છે? એ પૂર્વાવસ્થા, બી ભાજનાવસ્થા, સી ભાજનોત્તરાવસ્થા, ડી અંત્યાવસ્થા. તો પૂર્વાવસ્થાના અંતે કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્રિકા સંપૂર્ણપણે લુપ્ત થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપેલો છે, સ્વસ્તિક ચોકડીની સંખ્યાનો આધાર ખાલી જગ્યા પર રહેલો છે. એ રંગસૂત્રની લંબાઈ, બી રંગસૂત્રની પહોળાઈ, સી રંગસૂત્રનો વ્યાસ, ડી જોડીઓ. તો સ્વસ્તિક ચોકડીની સંખ્યાનો આધાર રંગસૂત્રની લંબાઈ ઉપર રહેલો છે. જેટલું રંગસૂત્ર વધારે લાંબુ હશે એટલી સ્વસ્તિક ચોકડીનું નિર્માણ વધુ સંખ્યામાં થશે. રંગસૂત્રની લંબાઈ ઓછી હશે તો સ્વસ્તિક ચોકડીની સંખ્યા પણ ઓછી હશે. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપ્યો છે, વૃદ્ધિ માટે કયા પરિબળો જરૂરી છે? એ કોષોના જથ્થામાં વધારો થવો, જનીનદ્રવ્યો બેવડાવવા. બી કોષોના જથ્થામાં વધારો થવો, સમાન જનીનદ્રવ્ય વિભાજન દ્વારા બાળકોષો મેળવે. સી જનીનદ્રવ્ય બેવડાય અને જનીનદ્રવ્ય વિભાજન દ્વારા બાળકોષો મેળવે. ડી કોષોના જથ્થામાં વધારો થવો, જનીનદ્રવ્ય બેવડાવવા અને સમાન જનીનદ્રવ્ય વિભાજન દ્વારા બાળકોષ મેળવે. તો વૃદ્ધિ માટે આ ડી ઓપ્શન બંધ બેસશે કે વૃદ્ધિ માટે કોષોના જથ્થામાં વધારો થવો જરૂરી છે, જનીનદ્રવ્યો બેવડાવવા જરૂરી છે અને સમાન જનીનદ્રવ્ય વિભાજન દ્વારા બાળકોષ મેળવે છે. ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપેલો છે, નવા કોષનું નિર્માણ કયા ચક્ર દ્વારા થાય છે? એ કેલ્વિન ચક્ર, બી ક્રેબ્સ ચક્ર, સી કોષ ચક્ર કે ડી જનન ચક્ર. તો કોષ ચક્ર દ્વારા નવા કોષનું નિર્માણ થાય છે. હવે અહીંયા તમને વિધાન અને કારણવાળો ક્વેશ્ચન આપ્યો છે, જેમાં વિધાન એ આપેલું છે, વનસ્પતિઓમાં અને પ્રાણીઓમાં જનનકોષના નિર્માણ દરમિયાન અર્ધીકરણ જોવા મળે છે. તો વિધાન એ સત્ય વિધાન છે. કારણ આર આપ્યું છે, ઉચ્ચ સજીવોમાં પેઢી દર પેઢી રંગસૂત્રોની ચોક્કસ સંખ્યા જળવાઈ રહે છે. કારણ આર પણ સાચું છે. તો અહીંયા આન્સર આવશે એ અને આર બંને સાચા છે અને આર એની સાચી સમજૂતી કહેવાય. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપ્યો છે, એક પુખ્ત વયની વ્યક્તિનું નિર્માણ કોણ કરે છે? એ દૈહિકોષ, બી જન્યુકોષ, સી જનનકોષ, ડી યુગ્મનજ અથવા ફલિતાંડ. તો એક પુખ્ત વયની વ્યક્તિનું નિર્માણ ફલિતાંડ એટલે કે યુગ્મનજમાંથી થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપ્યો છે, કોષીય ગુણન કઈ ક્રિયા દ્વારા થાય છે? એ કોષ વિસ્તરણ દ્વારા, બી કોષ વિભાજન દ્વારા, સી કોષીય પરિવહન અથવા પરિભ્રમણ દ્વારા, ડી કોષ વિભેદન દ્વારા. તો કોષીય ગુણનની પ્રક્રિયા કોષ વિભાજન દ્વારા થાય છે. એટલે કે કોષ વિભાજન દ્વારા કોષોની સંખ્યામાં વધારો થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપેલો છે, કોષની અંદર થતા શ્રેણીબદ્ધ ફેરફારોથી કોષ વિભાજન અને કોષના દ્વિગુણનને પ્રેરે છે. આ વિધાન સાથે નીચેના પૈકી કયો શબ્દ સુસંગત છે? એ કોષ વિસ્તરણ, બી કોષ ચક્ર, સી કોષ વિકાસ, ડી કોષ વિભેદન. તો આન્સર આવશે કોષ ચક્ર. કોષ ચક્ર દ્વારા કોષની અંદર થતા શ્રેણીબદ્ધ ફેરફારોથી કોષ વિભાજન અને કોષના દ્વિગુણનને પ્રેરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપેલો છે, કોષ ચક્ર એટલે કે એ તે ડીએનએનું દ્વિગુણન અને બે બાળકોષના નિર્માણનો ઘટનાક્રમ છે. બી તે ફક્ત વિભાજન પામવાનો સમયગાળો છે. સી તે ફક્ત ચક્રીય ચયાપચયિક પથનો સમયગાળો છે. ડી તે ફક્ત ડીએનએના દ્વિગુણનનો સમયગાળો છે. તો કોષ ચક્ર એટલે તે ડીએનએના દ્વિગુણન અને બાળકોષોના નિર્માણનો ઘટનાક્રમ છે.
નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપેલો છે, નીચેનામાંથી કયો કોષ 90 મિનિટમાં એક કોષ ચક્ર પૂર્ણ કરે છે? એ વનસ્પતિ કોષ, બી પ્રાણી કોષ, સી ઈસ્ટનો કોષ, ડી લીલનો કોષ. તો ઈસ્ટનો કોષ એ 90 મિનિટમાં એક કોષ ચક્ર પૂર્ણ કરવાનું કાર્ય કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, કોષ ચક્રમાં કયા તબક્કાઓ સમાયેલા છે? એ અંતઃ અવસ્થા, એમ તબક્કો એટલે કે સંભાજન, બી એમ તબક્કો, એસ તબક્કો, સી આંતરાવસ્થા, એમ તબક્કો એટલે કે સંભાજન, ડી અંતઃ અવસ્થા, એમ તબક્કો, અર્ધીકરણ. તો કોષ ચક્રમાં 2 તબક્કા સમાયેલા છે, જેમાં પહેલો તબક્કો છે એને આંતરાવસ્થા કહેવાય અને બીજો તબક્કો એમ તબક્કો એટલે કે સંભાજન કહેવામાં આવે છે. નેક્સ્ટ, રંગસૂત્રોનો તંતુ જેવો દેખાવ સમવિભાજનની કઈ અવસ્થાની લાક્ષણિકતા છે? એ અંત્યાવસ્થા, બી ભાજનોત્તરાવસ્થા, સી પૂર્વાવસ્થા, ડી ભાજનાવસ્થા. તો રંગસૂત્રનો તંતુ જેવો દેખાવ એ સમવિભાજનની પૂર્વાવસ્થામાં જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, કોષ ચક્રના કયા તબક્કામાં આરએનએ અને પ્રોટીનનું સંશ્લેષણ થાય છે? એસ તબક્કામાં, એમ તબક્કામાં, જીવન અને જીટુ તબક્કામાં અને ડી વિશ્રામી તબક્કામાં. તો કોષ ચક્રના મુખ્ય 3 તબક્કા છે, એક જીવન તબક્કો, પછી એસ તબક્કો અને જીટુ તબક્કો. જે પૈકીનો જીવન અને જીટુ તબક્કો જેમાં આરએનએ અને પ્રોટીનનું સંશ્લેષણ થાય છે. એટલે કે જીવન અને જીટુ તબક્કા દરમિયાન આરએનએ અને પ્રોટીનનું સંશ્લેષણ થાય છે. નેક્સ્ટ, કોષ ચક્રમાં ક્યારે આરએનએ સંશ્લેષણ બંધ થાય છે? જીવન તબક્કામાં, જીટુ તબક્કામાં, એસ તબક્કામાં, એમ તબક્કામાં. તો એસ તબક્કામાં ડીએનએનું સંશ્લેષણ થતું હોય છે ત્યારે આરએનએનું સંશ્લેષણ બંધ થાય છે. એટલે કે એમ કહી શકાય કે કોષ ચક્રમાં એસ તબક્કામાં આરએનએનું સંશ્લેષણ બંધ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, કોષ ચક્રમાં ટૂંકામાં ટૂંકો તબક્કો કયો છે? એ જીવન તબક્કો, બી જીટુ, સી એસ તબક્કો, ડી એમ તબક્કો. તો કોષ ચક્રમાં ટૂંકામાં ટૂંકો તબક્કો એમ તબક્કો છે. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપ્યો છે, કોષ ચક્રમાં ડીએનએ સંશ્લેષણ કયા તબક્કામાં થાય છે? એ સમગ્ર ચક્રમાં, બી એસ તબક્કામાં, સી જીવન અને જીટુ તબક્કામાં, ડી જીવન અને એસ તબક્કામાં. તો કોષ ચક્રમાં ડીએનએ સંશ્લેષણ એ એસ તબક્કામાં થાય છે. એસ તબક્કામાં ડીએનએનું સંશ્લેષણ અથવા સંશ્લેષણ થાય છે. સંભાજનને અંતે જ્યારે બાળકોષ કોષ ચક્રના જીવન તબક્કામાં પ્રવેશે ત્યારે તેમાં અને પિતૃકોષમાં કઈ સમાનતા જોવા મળે છે? એ બાળકોષોમાં કોષરસીય જથ્થો અને ડીએનએનો જથ્થો અડધો હોય છે. બી બાળકોષોમાં રંગસૂત્રોની સંખ્યા અડધી હોય છે તેમજ ડીએનએનો જથ્થો અડધો હોય છે. સી બાળકોષોમાં રંગસૂત્રોની સંખ્યા સમાન હોય છે અને ડીએનએનો જથ્થો અડધો હોય છે. ડી બાળકોષમાં રંગસૂત્રોની સંખ્યા સમાન હોય અને ડીએનએનો જથ્થો સમાન હોય છે. તો સમભાજનને અંતે જ્યારે બાળકોષ કોષ ચક્રના જીવન તબક્કામાં પ્રવેશે ત્યારે બાળકોષોમાં રંગસૂત્રોની સંખ્યા સમાન હોય છે અને ડીએનએનો જથ્થો અડધો હોય છે. તો આન્સર આવશે સી. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપેલો છે, કોષ સામાન્ય રીતે વિક્ષેપ વગર સંભાજનની ક્રિયા આમાં દર્શાવે છે. તે એક વખત એસ તબક્કામાં પ્રવેશે છે, તે એક વખત જીટુ તબક્કામાં પ્રવેશીને, સી તે કોઈપણ સમયે કોષ વિભાજનની સક્રિયતામાં, ડી તે એક વખત જીવન તબક્કામાં પ્રવેશીને. તો કોષ સામાન્ય રીતે વિક્ષેપ વગર એક વખત જીટુ તબક્કામાં પ્રવેશીને સંભાજનની ક્રિયા દર્શાવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપેલો છે, 2 ક્રમિક સંભાજન વચ્ચેની આંતરાવસ્થામાં કઈ અગત્યની ચયાપચયની ક્રિયા થાય છે? એ ડીએનએનું રેપ્લિકેશન એટલે કે દ્વિગુણન થાય, બી આરએનએનું રેપ્લિકેશન એટલે કે દ્વિગુણન થાય, સી આરએનએની વહેંચણી થાય, ડી ડીએનએની વહેંચણી થાય. તો ડીએનએનું રેપ્લિકેશન એટલે કે દ્વિગુણન થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપેલો છે,
નીચેના પૈકી કઈ અવસ્થામાં રંગસૂત્ર લઘુત્તમ કુંતલીય હોય છે? એ આંતરાવસ્થા, બી ભાજનાવસ્થા, સી પૂર્વાવસ્થા, ડી ભાજનોત્તરાવસ્થા. તો રંગસૂત્ર એ લઘુત્તમ કુંતલીય એ આંતરાવસ્થામાં જોવા મળે છે. એટલે એમ કહી શકાય કે આંતરાવસ્થામાં રંગસૂત્ર લઘુત્તમ કુંતલીય હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપેલો છે, નીચેના પૈકી કઈ અવસ્થા વિભાજનની અવસ્થા નથી? એ આંતરાવસ્થા, બી પૂર્વાવસ્થા, સી ભાજનાવસ્થા કે અંત્યાવસ્થા. કઈ અવસ્થા એ વિભાજનની અવસ્થા નથી? તો આંતરાવસ્થા એ વિભાજનની અવસ્થા નથી, વિભાજન પહેલાંની અવસ્થા છે. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપેલો છે, સમભાજન માટે કયું વિધાન સાચું છે? એ સક્રિય કાર્યો દર્શાવતા કોષ નિર્માણ પામે છે એટલે કે વિભાજન ધરાવે છે. બી વિભાજન દર્શાવતી ઘટનાના અંતે બે કોષોનું નિર્માણ થાય છે. સી પિતૃકોષ કરતાં નિર્માણ પામતા કોષોમાં રંગસૂત્રોની સંખ્યા અડધી હોય છે. ડી સમભાજનને અંતે નિર્માણ પામતા કોષોમાં જનીનિક લક્ષણો ભિન્નતા દર્શાવે છે અથવા ધરાવે છે. તો સમભાજન માટે આ વિધાન સાચું છે. સમભાજનમાંથી વિભાજન દર્શાવતી ઘટનાના અંતે બે કોષોનું નિર્માણ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપેલો છે, સમભાજન આમાં થાય છે માત્ર એકકીય કોષોમાં, માત્ર દ્વિકીય કોષો, એકકીય અને દ્વિકીય કોષો, લઘુ બીજાણુ માતૃકોષો. તો સમભાજન એ એકકીય અને દ્વિકીય બંને કોષોમાં જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપ્યો છે, સમભાજનની ઘટનાનો મુખ્ય ઉદ્દેશ એક કોષમાંથી બે બાળકોષનું નિર્માણ કરવાનો નથી, પરંતુ એક કોષમાંથી જનીનિક સાતત્ય જાળવવાનો છે. જનીનિક સાતત્યની કાર્યવિધિ આના દ્વારા જળવાય. એ નવા રંગસૂત્રથી કોષોનું નિર્માણ, બી બે બાળકોષોનું નિર્માણ, સી એક સરખા ડીએનએ સાથે બે કોષોનું નિર્માણ, ડી રંગસૂત્રોની સંખ્યા નવા કોષોમાં અડધી હોય છે. તો સમવિભાજનની ઘટનાનો મુખ્ય ઉદ્દેશ એક કોષમાંથી બે બાળકોષોનું નિર્માણ કરવાનો નથી, પરંતુ એક કોષમાંથી જનીનિક સાતત્ય જાળવવાનો છે. એટલે કે એક સરખા ડીએનએ સાથે બે બાળકોષોનું એક સરખા ડીએનએ સાથે બે કોષોનું નિર્માણ કરવાનો મુખ્ય ઉદ્દેશ છે. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપ્યો છે, વ્યતિકરણથી ઉદ્ભવતું વૈવિધ્ય શાના માટે મહત્વનું છે? એ જાતિ વિકાસ માટે, બી જાતિ ઉદ્વિકાસ માટે, સી જાતિ નિયમન માટે, ડી એ અને બી બંને. તો વ્યતિકરણથી ઉદ્ભવતું વૈવિધ્ય એ જાતિ ઉદ્વિકાસ માટે જરૂરી છે, કારણ કે એનાથી જનીનોમાં અદલાબદલી થાય છે અને સજીવોમાં ભિન્નતા જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વનસ્પતિ પેશીના ઘણા બધા કોષોમાં મોટા પાયે જનીનીય સમાનતા કે રંગસૂત્રોની સમાનતા આના કારણે હોય છે. એ કોષરસ વિભાજન, બી સમભાજન, સી અર્ધીકરણ, ડી ફલન. તો વનસ્પતિ પેશીના ઘણા બધા કોષોમાં મોટા પાયે જનીનીય સમાનતા કે રંગસૂત્રોની સમાનતા એ સમવિભાજન પ્રકારના કોષ વિભાજનના કારણે હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપેલો છે, નવી દિવાલનું નિર્માણ વિભાજન પામતા કોષમાં શાના દ્વારા નક્કી થાય છે? એ સૂક્ષ્મ નલિકાઓ દ્વારા, બી અંતકોષ રસજાળ દ્વારા, સી ગોલ્કી કાય દ્વારા, ડી સૂક્ષ્મતંતુઓ દ્વારા. તો નવી દિવાલનું નિર્માણ વિભાજન પામતા કોષમાં સૂક્ષ્મ નલિકાઓ દ્વારા નક્કી થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપેલો છે, ત્રાકતંતુઓ શાના બનેલા છે? એ લિપિડના, બી પ્રોટીનના, સી પેક્ટિનના, ડી સેલ્યુલોઝના. તો જે તારા કેન્દ્રમાંથી ત્રાકતંતુનું નિર્માણ થાય છે એ ત્રાકતંતુઓ પ્રોટીનના બનેલા હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપેલો છે, કોષ વિભાજનમાં સૂક્ષ્મ નલિકાઓ દ્રવ્યોના અંતકાર્યોમાં ભાગ લે છે, કારણ કે એ નવા કોષોમાં પણ સૂક્ષ્મ નલિકાઓની સમાન વહેંચણી થાય છે. બી સૂક્ષ્મ નલિકાઓ રંગસૂત્રોનું અલગીકરણ કરે છે, જે બાળ કોષોમાં રંગસૂત્રોની સમાન જોડમાં ગોઠવે છે. સી સૂક્ષ્મ નલિકાઓ વગર કોષરસ વિભાજન ન થાય અને પટલનું નિર્માણ થાય.
ડી સૂક્ષ્મ નલિકાઓ કોષ કેન્દ્ર પટલ વિલીનીકરણ માટે જરૂરી છે અને તેઓના વગર રંગસૂત્રો એકબીજાની નજીક ગોઠવાય અને કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થતાં બે નવા કોષ કેન્દ્રો ઉદ્ભવે છે. તો અહીંયા કોષ વિભાજનમાં સૂક્ષ્મ નલિકાઓ દ્રવ્યોના અંતઃકરીઓમાં ભાગ લે છે કારણ કે સૂક્ષ્મ નલિકાઓ રંગસૂત્રોનું અલગીકરણ કરે છે જે બાળકોષોમાં રંગસૂત્રોની સમાન જોડમાં ગોઠવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપ્યો છે ત્રાકતંતુઓ શામાંથી ઉદ્ભવે છે? એ તારાકેન્દ્ર, બી સેન્ટ્રોમિયર, સી કોષ કેન્દ્ર અને ડી કણાભસૂત્ર. તો તમને ખ્યાલ છે કે તારાકેન્દ્ર કોષ વિભાજન દરમિયાન તારાકેન્દ્રમાંથી ત્રાકતંતુનું નિર્માણ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપ્યો છે કઈ એક કોષરસીય રચના કોષ વિભાજન દરમિયાન અગત્યની છે? એ કોષ કેન્દ્રિકા, બી તારાકેન્દ્રો, સી ગોલ્કી પ્રસાધન, ડી કોષ કેન્દ્ર પટલ. તો તારાકેન્દ્ર એ કોષરસીય રચના છે જે કોષ વિભાજન દરમિયાન અગત્યની છે. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપેલો છે ત્રાકતંતુઓની સાથે રંગસૂત્રો આ રચના દ્વારા જોડાયેલા હોય છે. ક્રોમોમિયર, કાઇનેટોકોર્સ, સેટેલાઇટ પ્રદેશ, તારાકેન્દ્ર. તો ત્રાકતંતુઓ સાથે રંગસૂત્રો એ કાઇનેટોકોર્સ વડે જોડાયેલા હોય છે કારણ કે સેન્ટ્રોમિયર જે રંગસૂત્રોની બરાબર મધ્યમાં રંગસૂત્રોમાં જોવા મળે છે એ સેન્ટ્રોમિયરની ઉપર બીમ જેવી રચના આવેલી હોય છે જેને કાઇનેટોકોર્સ કહેવાય છે અને એ કાઇનેટોકોર્સ એ ત્રાકતંતુઓની સાથે રંગસૂત્રો જોડે જોડાયેલા હોય છે. નેક્સ્ટ, સમભાજનમાં રંગસૂત્રોનું વિભાજન શામાં થાય છે? એ અંત્યાવસ્થા, બી ભાજનોત્તરાવસ્થામાં, સી પૂર્વાવસ્થા, ડી ભાજનાવસ્થા. તો સંભાજનમાં રંગસૂત્રોનું વિભાજન ભાજનોત્તરાવસ્થા દરમિયાન થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપેલો છે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? એ કોષરસ વિભાજન અને કોષ કેન્દ્ર વિભાજન સાથે જોવા મળે છે. બી કોષરસ વિભાજન અને કોષ કેન્દ્ર વિભાજન ગમે તેમ જોવા મળે છે. સી કોષ કેન્દ્ર વિભાજન કોષરસ વિભાજનને પ્રેરે છે. ડી કોષરસ વિભાજન કોષ કેન્દ્ર વિભાજનને પ્રેરે છે. તો પહેલાં કોષ વિભાજન દરમિયાન પહેલાં કોષ કેન્દ્રનું વિભાજન થાય છે ને કોષ કેન્દ્ર વિભાજન થયા પછી કોષરસ વિભાજન થાય છે એટલે અહીંયા ઓપ્શન આવશે કોષ કેન્દ્ર વિભાજન એ કોષરસ વિભાજનને પ્રેરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપેલો છે સમભાજન તબક્કામાં કોષ કેન્દ્રિકા વિલીન પામે અને રંગસૂત્રો સ્પષ્ટ બને તેને આ નામથી ઓળખાય છે. એ આંતરાવસ્થા, બી ભાજનાવસ્થા, સી ભાજનોત્તરાવસ્થા, ડી પૂર્વાવસ્થા. તો સમભાજનના પૂર્વાવસ્થા તબક્કામાં કોષ કેન્દ્રિકા વિલીન પામે છે અને રંગસૂત્રો સ્પષ્ટ બને છે. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપેલો છે અહીંયા આન્સર આવશે પૂર્વાવસ્થા. ત્યાર પછીનો ક્વેશ્ચન છે પૂર્વાવસ્થામાં રંગસૂત્રો ટૂંકા અને જાડા તેમજ દ્રશ્યમાન બનવાનું કારણ? એ સૂક્ષ્મ નલિકાઓ રંગસૂત્રોને ખેંચીને નજીક લાવે છે. બી રંગસૂત્રોની કુંતલીય રચનામાં વધારો થાય છે. સી કોષ કેન્દ્રીય પ્રદેશમાં તારાકેન્દ્રો સામસામેની બાજુ ગોઠવાય છે. ડી કોષ કેન્દ્ર પટલ વિલીન પામે છે. તો પૂર્વાવસ્થામાં રંગસૂત્રો ટૂંકા અને જાડા તેમજ દ્રશ્યમાન બને છે એનું કારણ છે કે રંગસૂત્રોની કુંતલીય રચનામાં વધારો થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપેલો છે વ્યતિકરણ માટે કયું વિધાન યોગ્ય છે? એ અસમજાત રંગસૂત્રોની બે રંગસૂત્રિકાઓ વચ્ચે જોવા મળે છે. બી સમજાત રંગસૂત્રોની અંદરની બે રંગસૂત્રિકાઓ વચ્ચે જોવા મળે છે. તો વ્યતિકરણ માટે બી ઓપ્શન સાચું છે. સમજાત રંગસૂત્રોની અંદરની બે રંગસૂત્રિકાઓ વચ્ચે વ્યતિકરણની ઘટના જોવા મળે છે. ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન આપ્યો છે સંભાજન દરમિયાન કઈ કોષ કેન્દ્રીય રચના વિલીન પામે છે? એ રંજક દ્રવ્ય કણો અને કણાભસૂત્ર, બી કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્રિકા, સી કોષ દિવાલ અને કોષરસ પટલ, ડી કોષ દિવાલ અને કોષ કેન્દ્રિકા. તો સંભાજન દરમિયાન કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્રિકા વિલીન પામે છે અથવા વિઘટન પામે છે. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપ્યો છે સમભાજન આ અવસ્થામાં
રંગસૂત્રોની ગોઠવણી કોષના વિષુવવૃત્તીય રેખા પર થઈ અને તેનું વિભાજન થાય છે તેને ખાલી જગ્યા કહે છે. એ પૂર્વાવસ્થા, બી ભાજનાવસ્થા, સી ભાજનોત્તરાવસ્થા, ડી અંત્યાવસ્થા. તો સમવિભાજનની અવસ્થા કે જ્યાં રંગસૂત્રોની ગોઠવણી કોષના વિષુવવૃત્તીય રેખા પર થઈ અને તેનું વિભાજન થાય છે તે અવસ્થાને ભાજનોત્તરાવસ્થા તરીકે ઓળખવામાં આવે છે.